નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. સરસ્વતીનું મંદિર બન્યું લક્ષ્મીના પૂજારીઓનું ધામ. ડોનેશન અને મોંઘા પુસ્તકો ખરીદવા પર દબાણ કરતી 7 ડે સ્કૂલ સામે એનએસયુઆઈનો મોરચો. પોલીસ અને લોકોને એક સાથે જોડાવાની પહેલ. ફ્રેન્ડ ઓફ પોલીસ યોજનાને ફરી ધબકતી કરાશે. પ્રતિષ્ઠિત લોકોને સાંકળવા કમિશનરનું આહવાન. રાંદેરમાં થયેલા અપહરણનો ભેદ ખુલ્યો. ખંડણી માટે કરાયું હતું બંને બાળાનું અપહરણ. પકડાઈ જવાના ડરથી કરી હતી બાળાની હત્યાની કોશિશ. ગુજરાત ગેસ કંપનીએ મંજૂરી વિના રસ્તો ખોદી કાઢ્યો. પોતાના કામમાં નડતરરૂપ પાલિકાની ગટર લાઇનમાં પણ પાડ્યું ગાબડું. પાલિકા કરશે કાર્યવાહી. અને શ્રદ્ધા બનાવી શકે છે અસંભવ કામને સંભવ. વલસાડનો વિકલાંગ પુત્રી સાથે અજમેર જવા નીકળ્યો અનોખી યાત્રાએ. જો હિન્દ ટીવીનો વિશેષ અહેવાલ. સરસ્વતીનું મંદિર મનાતી શાળા કોલેજો હવે લક્ષ્મીના પૂજારીઓનું સ્થાન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યા અને જ્ઞાનનું વ્યાપારીકરણ પણ થઈ રહ્યું છે. શહેરની આવી જ એક શાળા જેને વિદ્યાને વેપારમાં પરિવર્તિત કરી દીધી છે તેવી અઠવાલાઇન્સ ખાતે આવેલી મેતાસ એડવેન્ટિસ સ્કૂલના સંચાલકો મોંઘા ભાવે પુસ્તકો વાલીઓને ખરીદવા દબાણ કરી રહ્યા હોવાની જાણ થતાં વિદ્યાર્થીઓના સંગઠન એનએસયુઆઈએ શાળાએ જઈ વિરોધ કર્યો હતો. અઠવાલાઇન્સ ખાતે આવેલી મેતાસ એડવેન્ટિસની 7 ડે સ્કૂલમાં શુક્રવારે ભારે ધમાલ મચી હતી, જેમાં એનએસયુઆઈએ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શાળામાં ઉઘરાવતા ડોનેશન તેમજ વિદ્યાર્થીઓને શાળામાંથી મોંઘાદાટ પુસ્તકોની ખરીદી કરવા પર દબાણ આપવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ સાથે વિરોધ કર્યો હતો. બજારમાં મળતા પુસ્તકોની સામે શાળા દ્વારા અપાતા પુસ્તકો મોફાટ ભાવે આપવામાં આવી રહ્યા હતા અને વાલીઓ પર આ જ પુસ્તકો ખરીદવા ફરજ પાડવામાં આવી રહી હતી. જે સામે વિરોધ કરી એનએસયુઆઈના કાર્યકરોએ સ્કૂલમાં જઈ દેખાવ કરી ભણતરના નામે ઉઘાડી લૂંટને રોકવા અવાજ ઉઠાવ્યો હતો. ખુલ્લેઆમ સ્કૂલોવાળા ભંગ કરતા હોય છે. એના વિરોધમાં સુરત યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ બંને દ્વારા આજે 7 ડે એડવેન્ટિસ સ્કૂલની અંદર એક આના આરટીએનો કાયદો ભંગ કરતા જે સ્કૂલનો તંત્ર છે એના માટે એક લાઈવ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. એની અંદર આજે અમે જોયું છે અને મીડિયા અને એની હાજરીની અંદર દરેક લોકોએ જોયેલું છે કે વાલીઓ પાસેથી એક ઉઘાડી લૂંટ કરવામાં આવે છે, એની ઉપર એક ખુલ્લું બ્લેકમેલિંગ કરવામાં આવે છે અને એ લોકોને ચોપડાનું ને એનું વિતરણ કરવામાં આવે છે. આ સિવાય પણ એ લોકો પાસે પ્રોફેશનલ ટેક્સના નામે અને વિદ્યાર્થીઓના ટેક્સના નામે 2500 રૂપિયા એક વિદ્યાર્થીની ફી તરીકે ઉઘરાવવામાં આવે છે, જેનો એનએસયુઆઈને એ લોકો ખુલ્લો વિરોધ કરે છે. અને અમે એક વાત તો નક્કી છે કે આજના સમયમાં દરેક માતા પિતા પોતાના બાળકને ઉચ્ચ ભણતર આપવા માંગે છે અને આ સપનાનો ગેરલાભ આવી ખાનગી શાળાઓ ધંધો કરી રહી છે અને આ સામે શિક્ષણ વિભાગની કામગીરી ફરિયાદની રાહ જોઈને બેઠું છે. પરંતુ ફરિયાદ કરતા સાચા અર્થમાં સર્વ શિક્ષા અભિયાન સાર્થક કરવા સરકાર ઈચ્છતી હોય તો સરકારી અધિકારીઓને આવી શાળાઓ સામે પગલાં લેવા હુકમ આપવો જોઈએ નહીં. અને આ સામે શિક્ષણ વિભાગની કામગીરી ફરિયાદની રાહ જોઈને બેઠું છે. પરંતુ ફરિયાદ કરતા સાચા અર્થમાં સર્વ શિક્ષા અભિયાન સાર્થક કરવા સરકાર ઈચ્છતી હોય તો સરકારી અધિકારીઓને આવી શાળાઓ સામે પગલાં લેવા હુકમ આપવો જોઈએ. નહીં તો વિદ્યાની દેવીના મંદિરના સ્થાને આજના દિવસોમાં લક્ષ્મીનું મંદિર બોલવામાં આવે તો નવાય નહીં. પોલીસ એકલા હાથે સવારની સુરક્ષા કરી શકે નહીં, તેના માટે પણ પોલીસને લોકોના સહકારની એટલી જરૂરિયાત હોય છે. ત્યારે શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાના નેતૃત્વમાં ઝોન 1 દ્વારા ફ્રેન્ડ ઓફ પોલીસની યોજના જીવંત અને ઉપયોગી બનાવવા પહેલ કરવામાં આવી હતી. વર્ષોથી અસ્તિત્વ ધરાવતી આ એફઓપીની યોજનાને સાચી દિશામાં ઉપયોગી બનાવી યોગ્ય લોકોને આ સાથે જોડવાની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. સુરત શહેર પોલીસ કમિશનરના નેતૃત્વમાં ઝોન 1 દ્વારા ગુરુવારે રાત્રે વરાછા મિની બજાર સ્થિત પટેલ સમાજની વાડીમાં ફ્રેન્ડ ઓફ પોલીસ સંદર્ભે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોની સુરક્ષા અને લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી 10 વર્ષ પહેલા શહેર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી ફ્રેન્ડ ઓફ પોલીસ યોજનામાં કેટલાક અસામાજિક અને લુખ્ખા તત્વો પણ સામેલ થઈ ગયા હતા. જો પોલીસને ઉપયોગી થવાનું તો દૂર, પોલીસ દ્વારા અપાતા આઈ કાર્ડનો દુરુપયોગ કરી પોતે જ લોકોને ડરાવી ધમકાવી ગુના કરતા હતા.
આ વાત પોલીસને ધ્યાને આવતા ઝોન 1ના અધિકારીએ ફ્રેન્ડ ઓફ પોલીસ યોજનાને સમાજના સારા વ્યક્તિઓના સહકારથી ફરી સક્રિય કરવાની પહેલ કરી હતી. આ કાર્યક્રમમાં વિવિધ એસોસિએશન અને સામાજિક સંસ્થાના અગ્રણી તથા ડોક્ટર, વકીલ સહિતના 2000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. સારી કામગીરી કરનારા વરાછા, કાપોદ્રા, પૂણા, સરથાણા, ડિંડોલી, લિંબાયત અને ઉધના પોલીસ મથકના પોલીસોનું અને સામાજિક સંસ્થાના અગ્રણી સહિતના લોકોની પોલીસ કમિશનર રાકેશ અસ્થાના દ્વારા સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે શહેરની લગભગ 55 લાખની વસ્તી છે, જેની સામે ફક્ત 3000 જેટલી પોલીસ છે. શહેરમાં હાલમાં વધી ગયેલી ગુનાખોરીને પગલે પોલીસની સાથે સાથે લોકોએ પણ જાગૃત થવું જોઈએ અને પોલીસને પૂરતો સહકાર આપે તે ઉદ્દેશથી ફ્રેન્ડ ઓફ પોલીસ યોજનામાં શહેરની સારી વ્યક્તિ જેવી કે ડોક્ટર, વકીલ, પત્રકાર, મહિલાઓ, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, કોલેજિયનો, વેપારીઓ, વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ જોડાય તેવી આશા વ્યક્ત કરી હતી. પોલીસ અને પબ્લિકના સાથ સહકારથી જ ગુનાખોરી અંકુશમાં લાવી શકાય તેમ છે. ફ્રેન્ડ ઓફ પોલીસમાં જોડાનારાઓને આઈ કાર્ડ પણ આપવામાં આવશે. આ યોજનામાં જોડાયેલા લોકો પોતાની આસપાસ થતી ગેરપ્રવૃત્તિઓ અને ગુનાખોરીની જાણકારી પોલીસને આપે તો ચોક્કસપણે ગંભીર ગુનાઓ પણ અંકુશ મેળવી શકાશે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. રાંદેર વિસ્તારમાંથી એક સાથે બે માસૂમ બાળકીના થયેલા અપહરણથી માત્ર શહેર પોલીસ જ નહીં પરંતુ જિલ્લા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. જોકે પોલીસે આખરે બંને માસૂમ બાળકીને હેમખેમ છોડાવી આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તે બંનેના પરિવાર પાસેથી ખંડની માંગવાનો હતો. રાંદેર નાના બજાર કસાઈવાડમાં રહેતા નઝીર અહમદ નૂર ખલીફાની 5 વર્ષીય પુત્રી ફમીલા અને મોહલ્લામાં જ રહેતા ખુરશીદ નવસારીવાળા 6 વર્ષીય પુત્રી નસીબા બાનુ ગત મંગળવારની રાત્રે ઘર પાસે રિક્ષામાં રમતી હતી ત્યારે અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોએ બંનેની શોધખોળ કરી હતી પણ ભાળ ન મળતા મોડી રાત્રે રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન બુધવાર સવારે ગુમ થયેલી બાળકીઓ પૈકી ફમીલા કોસંબા ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી પાસે ઝાડી ઝાંખરામાંથી ગળે ટૂંપો આપી દીધેલી હાલતમાં અર્ધબેભાન હાલતમાં મળી આવી હતી. જ્યારે ગુરુવાર સવારે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર એક ફેરિયાની સતર્કતાને કારણે અંકલેશ્વર રેલવે પોલીસની મદદથી માસૂમ બાળકી નસીબા બાનુને અપહરણ કરતા મોનિસાર કાસમ શેખના ચુંગાલમાંથી છોડાવી હતી. અંકલેશ્વર પોલીસે રાંદેર પોલીસને બાળકી તેમજ અપહરણકારને સોંપી દીધો હતો. રાંદેર પોલીસ લીધેલા રિમાન્ડ દરમિયાન પ્રાથમિક વિગત અનુસાર અપહરણકારમાં નિસાર કાસમ શેખને મોજશોખના રવાડે ચડાઈ ગયો હતો, જેના કારણે મોજશોખ પૂરા કરવા બેને બાકીનું અપહરણ કર્યા બાદ બેના માતા પિતા પાસે ખંડની માંગવામાં ઈરાદે અપહરણ કરાયું હતું. હાલમાં પોલીસ તપાસ ચાલતી હોવાને કારણે કેટલા રૂપિયાની ખંડણીની માંગણી કરાઈ હતી એ અંગેની જાણકારી મળી શકી નથી. વધુમાં જ્યારે કોસંબા ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીના ઝાડી ઝાંખરામાંથી અર્ધબેભાન હાલતમાં ગળે ટૂંપો દીધેલી હાલતમાં મળી આવેલ ફમીલાની સાથે આવું કૃત્ય કરવા અંગે પોલીસે કારણ પૂછતા અપહરણકારે જણાવ્યું હતું કે ફમીલા સતત રડતી હોવાને કારણે પકડાઈ જવાના બીકે તેને ફાંસો આપ્યા બાદ તેનું મોત થયું હોવાનું માનીને તેને ઝાડી ઝાંખરામાં નાખી દીધી હતી. પરંતુ જેને રામ રાખે તેને કોણ ચાખે. પસાર થતા ઇમરાન નામનો યુવકની નજર પડતા બાળકી બચી ગઈ હતી. વધુમાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અપહરણકાર અગાઉ મૈદરપુરા પોલીસ મથકની હદમાં હત્યાના પ્રયાસ મામલે પકડાઈ ગયો હતો. કેમેરામેન જયેશ પરમાર સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં એક જૂની પ્રણાલી આજે પણ કાયમ છે, જેમાં રસ્તા બનાવો અને પછી ખાડા ખોદી સમારકામ કરો અને સાથે કંપનીઓ દ્વારા પણ આડેધડ પોતાના કામ અર્થે સપાટ રસ્તાઓને ઉબડ ખાબડ બનાવી દેવામાં આવી છે, જેમાં ગુજરાત ગેસ કંપનીનો નંબર પ્રથમ હશે. અને આવું જ કંઈક આજે કૈલાસનગર ખાતે બનવા પામ્યું હતું. પોતાની પાઇપલાઇનનું નાખવા પાલિકાની ગટર લાઇન પણ તોડી નાખી હતી, જે બાદ પાલિકા દ્વારા કંપની વિરુદ્ધ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. કૈલાસનગર શંખેશ્વર કોમ્પ્લેક્સ પાસે ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ પાઇપલાઇન માટે ખોદકામ કરવામાં આવ્યું હતું, જે કામગીરી દરમિયાન પાઇપલાઇન નાખવા માટે પાલિકાની રસ્તા નીચેથી પસાર થતી ગટર પાઇપ નડતરરૂપ થતી હતી. કંપનીનું કામ ઝડપભેર પૂરું થાય તે માટે પાલિકાને ભલે ખર્ચો પડે કે લોકોને ગમે તેટલી હાલાકી પડે તેનો વિચાર કર્યા વિના જ આ કામ હેઠળ નડતરરૂપ ગટર લાઇન તોડી નાખવામાં આવી અને જેના કારણે ખોદેલા ખાડામાં પાણી ઉભરાઈ આવ્યું, જેની જાણ થતાં પાલિકાની ટીમ ઘટના સ્થળે આવીને કંપનીનો સામાન ઉઠાવી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાત ગેસ કંપનીએ આ સંદર્ભે કોઈ લેખિત મંજૂરી पालिका પાસે લીધી ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। इधर हम लोग सुबह में काम चला रहे थे ना, तभी वो एसएमसी वाले लोग ने आए ने और वो हमारा जेसीबी और कंप्रेसर ट्रैक्टर ये सब वो उठा कर लेकर गए हैं। किसका काम चल रहा है? ये लियोडक से गुजरात गैस की कंपनी का काम चल रहा है। बहुत ज़्यादा काम था, क्या हुआ था? जी, ये वो ड्रेनेज लाइन हम लोग को थोड़ा सा तोड़वा दिए थे, इसके वजह से लेकर गए हैं। परमिशन ली हुई थी? तो वो मौखिक रूप से लिए थे हम लोग, और ये तो लिखित तो परमिशन है ही हम लोग का। क्या क्या ले गए? और जेसीबी ट्रैक्टर और कंप्रेसर और लेबर लोगों को टिकम फावड़ा ये सब लेकर गए हैं। એક તરફ પાલિકા કરોડોના ખર્ચે રસ્તા બનાવે અને બીજી તરફ ગુજરાત ગેસ કંપની એ જ બનાવેલા રસ્તાને ખોદી કાઢે। શહેરમાં આવા અનેક સ્થળો જ્યાં કંપનીએ પોતાની મનમાની ચલાવી છે, જ્યારે આજે બનેલી ઘટના બાદ સાબિત થાય છે કે ગુજરાત ગેસ કંપની પોતાના કામ માટે પાલિકાને નુકસાન કરી રહી છે, જેની જાણ થતાં પાલિકાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। જોવાનું એ છે કે સફેદ હાથી સમાન ગેસ કંપની સામે પાલિકા ક્યાં પગલાં લે છે। કેમેરામેન જયેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। શ્રદ્ધા હોય તો માનવી દુનિયાના અસંભવ કામોને પણ સંભવ બનાવીને સમગ્ર દુનિયાને આશ્ચર્યમાં મૂકી દેતો હોય છે, અને આવું કંઈક વલસાડમાં રહેતા ગરીબીમાં જીવતા એક ખુદાના બંદાએ કર્યું છે। આ અહેવાલમાં રજૂ થનારી વિગતો સાંભળીને તમે પણ તમારી આંખોના ભમરો ઊંચા નહીં કરો તો જ નવાય। તો એક નજર કરીએ આ ખાસ અહેવાલ પર। ટીવી સ્ક્રીન પર દેખાતો આ શખ્સ તમને સામાન્ય લાગતો હશે, પરંતુ તેના મનમાં રહેલી શ્રદ્ધા અને વિચારોમાં રહેલા સંકલ્પને કદાચ તમે પણ નમન કરી નાખો તો નવાય નહીં। મૂળ વલસાડનો અને ગરીબ પરિવારનો આ શખ્સ આજે તેની અનોખી યાત્રા સાથે સુરત આવી પહોંચ્યો હતો। તેની આ યાત્રા જોઈને રસ્તેથી પસાર થતા તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા। તેને જોઈને લોકોની ભીડ એકત્ર થઈ રહી હતી। એવું તો કેવી યાત્રાએ આ શખ્સ નીકળ્યો છે તે જાણવા સૌ કોઈ લોકો ઉત્સુક છે। તો આવો અમે તમને જણાવી દઈએ કે આ શખ્સ તેની પુત્રી સાથે અજમેર શરીફના દર્શન કરવા યાત્રાએ નીકળ્યો છે। તમે કહેશો કે અજમેર શરીફની યાત્રા તો દિવસભરમાં લાખો લોકોએ જાય છે, પરંતુ તમને હવે અમે એ બતાવી દઈએ કે આ શખ્સની અજમેર શરીફની યાત્રા શ્રદ્ધાની તાકાતથી કેવી રીતે છલોછલ છે, અને આ વ્યક્તિના મનમાં અને શરીરમાં તેની આસ્થાએ આપેલી શક્તિના પણ તમે દર્શન કરાવી દઈએ। શું આ જોઈને તમે ચોંકી ગયા? જી હા, આ શખ્સ પગે ચાલી શકતો નથી, પરંતુ તેમ છતાં તેને પોતાની પુત્રી સાથે વલસાડથી અજમેર જવાની યાત્રા આરંભી છે, જેમાં તે પહેલા તો વલસાડથી પોતાની હાથ સાયકલ સાથે અજમેર જવા નીકળ્યો હતો, પરંતુ નવસારી આવતા તેની સાયકલ કોઈ ઠગ ચોરીને ફરાર થઈ ગયો હતો। જવાનું હતું અજમેર, અને રસ્તામાં થયેલી સાયકલની ચોરીએ તેને વિમાસણમાં મૂકી દીધો, પરંતુ ઈરાદો મક્કમ હતો અને સાયકલ કે ચોરની પરવા કર્યા વિના ચાલુ રાખી અજમેરની યાત્રા। ટીવી સ્ક્રીન પર દેખાતી આ યાત્રા નવસારીથી તેને પોતાની પુત્રીને ખોળામાં લઈ ઘસડીને જવાનું નક્કી કર્યું। પગે ન ચાલતો હોવાથી આ રીતે નવસારીથી સુરત તેની યાત્રા આવી પહોંચી હતી। ત્યારે સામાન્ય અને સ્વસ્થ લોકોની હિંમત પણ આ શખ્સની યાત્રા જોઈને આભા બની ગયા હતા। ત્યારે શહેરનું તમામ મીડિયા પણ તેને મળવા અને તેની યાત્રા જાણવા આવી પહોંચ્યું હતું। તો સાંભળો નિર્બળ દેખાતા પરંતુ શ્રદ્ધાની તાકાતથી છલોછલ આ વ્યક્તિની યાત્રા ગાથાને। कुछ बोल के कुछ लेने का नहीं है, कोई फायदा नहीं है। हम जाएंगे तो ऐसे लगभग 3-4 महीना हो जाएगा मेरे को जाते जाते। क्या है कि धूप पड़ती है तो थोड़ा आराम करना पड़ता है। अच्छा, आप इस तरह क्यों जा रहे हो? क्या कोई व्हीकल वगैरह कुछ नहीं है आपके मेरे को कोई विचल नहीं है। साइकिल थी, साइकिल लेके जा रहा था तो रास्ते में रात को सो गया था तो साइकिल चोरी हो गया। रात को कोई ने साइकिल उठा लिया, ऐसे ही साइकिल मेरी उठा लिया तो मेरे को अल्लाह ताला ने बनाया होगा तो मैं ऐसे ही जाऊंगा। बोले साइकिल वाइकल जई, अल्लाह का करम होगा तो साइकिल गई। बाकी तो पैर से चल के नहीं जा सकता? मैं बाबा जी पैर में चल के नहीं जाता हूँ। मेरे पास जो रिक्शा आती ना वो पूरी गिर गई थी एक पीठ पे, तो चलता हूँ तो पूरा चक्कर आ जाता है। मतलब एक खून है ना, खून पूरा बाहर निकल जाता है धीमे धीमे, इसलिए मैं ऐसे ही चलता हूँ।
इस तरह आप कितने दिन में आप पहुंचोगे अजमेर? मेरे को लगभग 3-4 महीना तो लग जाएगा। ऐसे थोड़ा अच्छुबाना 2-3 दिन में पहुंच जाएंगे। धीमे 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 चले जाएंगे आराम से। अपने को कोई उतावल नहीं करने की है। अभी बच्ची को लेके जा रहे हो, बच्चों को स्कूल में नहीं पढ़ा रहे हो आप? इसका जलम कुंडली का कागड़िया बागड़िया है मेरे पास, पर उसका क्या है तो उसका मतलब वो जो मेरा जो क्या बोलते हैं उसको, जो नहीं है मेरे घर वाले वो बोलते हैं इसको जलम कुंडली का कागड़िया लेके आओ, और जो चौथी हुआ ना वहाँ से लाओ। मेरा जलम हुआ था वहीं पे बलसाड़ में जलम हुआ था। तो मेरी घर वाली है ना, मैंने रेलवे में शादी किया था, वो झाड़ू मारती थी। कहाँ है इसकी मम्मी, कहाँ है बच्ची की? मेरी घरवाली मर गई, 3 साल हो गया, 3 बरस। इतना था इसको दूध पिला के बड़ा किया है, पर बच्ची को इतना खाप नहीं आने दिया है मैंने। इसे तुम्हारे को तो मालूम है, छोटी छोटी बच्चों का तुमको मालूम है बलात्कार होता है, वो होता है, पर अपना वो काम नहीं है। बाकी जो मिलेगा इंसाफ से खा लेगा, ना तो सो जाएगा भूजन सजा, किसी के सामने हाथ नहीं फैलाएगा। बच्ची को आप स्कूल नहीं पढ़ा रहे हो? बच्ची को मेरा बच्चा स्कूल में पढ़ाता हो तो मेरे माँ बाप मना करते हैं मेरे को। ચોક્કસથી તમે પણ આ સાંભળીને અવાચક થઈ ગયા છો, પરંતુ આવી તાકાત માત્ર ને માત્ર ભગવાન કે ખુદા પર રહેલી અતૂટ શ્રદ્ધાના સ્ત્રોતમાંથી જ ઉદ્ભવી શકે. જોતામાં તો મજુરા ગેટ પરના ઓવરબ્રિજને તેને આ રીતે પસાર કરી દીધો અને આ યાત્રા અહીં થંભવાની નથી. આ યાત્રા મહિનાઓ પછી અજમેર શરીફના દરગાહમાં જઈને જ પૂરી થશે. ત્યારે આશા રાખીએ કે ખુદા તેની આ તાકાત અને શ્રદ્ધાને બરકરાર રાખે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે જીમ્મી ઘારીવાલા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વરાછા ઝોનના લંબે હનુમાન રોડ તથા લાભેશ્વર પોલીસ ચોકી અને વરાછા મેઇન રોડ વિસ્તારમાં ઝોનના આરોગ્ય સ્ટાફ સહિત રાત્રિના મોડે સુધી ઓપરેશન હેલ્થ કેરની કામગીરી કરવામાં આવી હતી, જેમાં આરોગ્ય ટીમે કાર્બાઇડથી કેરી પકવતા સ્ટોલો પર કામગીરી કરી દંડ ફટકાર્યો હતો. બીજી તરફ દુકાનો બહાર ગંદકી કરાતા દુકાનધારકોને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. કમિશનર શ્રીની સૂચના મુજબ 16/5/2013ના રોજ ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલની હાજરી અને સીધા માર્ગદર્શન હેઠળ વરાછા ઝોનના લંબે હનુમાન રોડ, લાભેશ્વર પોલીસ ચોકીની આસપાસ, બરોડા પ્રિસ્ટેજ અને વરાછા મેઇન રોડ વિસ્તારમાં ઝોનના આરોગ્ય સ્ટાફ સહિત રાત્રિના 9:30થી મોડી રાત્રિ સુધી ઓપરેશન હેલ્થ કેરની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન 64 જેટલી સંસ્થાઓનું ચેકિંગ કરવામાં આવેલ અને કસૂરવાર સંસ્થાઓ પાસેથી ₹19,100 જેટલો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો હતો. કેરીનું વેચાણ કરતી સંસ્થાઓનું ચેકિંગ કરી આશરે 12 કિલોગ્રામ જેટલો કાર્બાઇડ તથા 100 કિલોગ્રામ જેટલી કેરીઓ જપ્ત કરવામાં આવી હતી. 300 જેટલી સંસ્થાઓ કે જેઓ કચરો બહાર નાખી ન્યુસન્સ કરી બંધ કરી જતા રહેલ તેનું વિડીયોગ્રાફી કરવામાં આવેલ હતું. તેનું ફરી ચેકિંગ કરાવી દંડકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. વધુમાં આ કામગીરી દરમિયાન સ્થળ પર હાજર આશરે 500 જેટલા નાગરિકોને કાર્બાઇડથી પકવેલ કેરીનો ઉપયોગ ન કરવા તેમજ અન્ય આરોગ્યલક્ષી સમજ સ્થળ પર જ આપવામાં આવી હતી. તો બીજી તરફ કમિશનરશ્રીના આદેશ મુજબ 6/5/2013 થી 12/5/2013 દરમિયાન ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલની સૂચના મુજબ અને આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ તમામ ઝોન વિસ્તારમાં જે તે ઝોનના આરોગ્ય સ્ટાફ અને ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ઓપરેશન હેલ્થ કેરની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી, જે દરમિયાન ન્યુસન્સ કરતી સંસ્થા અથવા ઈસમો પાસેથી કુલ ₹3,79,420 વહીવટી ખર્ચ પેટે વસૂલ કરવામાં આવેલ તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતી સંસ્થા કે ઈસમો પાસેથી કુલ ₹1,03,600 વહીવટી ખર્ચ પેટે વસૂલ કરેલ તથા અન્ય ન્યુસન્સ પેટે 84,030 વહીવટી ખર્ચ વસૂલ કરી આમ કુલ 5,67,050 વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો હતો. વધુમાં વાહક જનિત રોગ નિયંત્રણ વિભાગ દ્વારા મચ્છરની ઉત્પત્તિ થાય તેવા સ્થળ ન્યુસન્સ પેટે તમામ ઝોન મળી કુલ 67,550 વહીવટી ખર્ચ વસૂલ કર્યો હતો. ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કેટલીક વાર જાણી જોઈને તો કેટલીક વાર મજબૂરીમાં પોતે કરેલ પાપને સમાજથી છુપાવવા માટે દુનિયામાં આવતા બાળકને શ્વાસ લેતા પહેલા જ તેનો શ્વાસ રૂંધી દેવામાં આવતો હોય છે. એક નવજાત માસૂમ બાળકીનો મૃતદેહ રેતીના ઢગ પરથી મળવો અને તેની બાજુમાં તેની માતા લોહીલુહાણ હાલતમાં બેભાન મળી આવવી, આ ઘટના અનેક સવાલો ઊભા કરી જાય છે. આવો જ એક ચકચારી કિસ્સો તાપી જિલ્લામાં બનવા પામ્યો હતો. આદિવાસી એવા તાપી જિલ્લાના સોનગઢ સ્થિત દશેરા કોલોનીમાં આજરોજ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અનૈતિક સંબંધ કહો કે લગ્નેતર સંબંધ, જેનો ભોગ નવજાત બાળકી બની.
જેનો દુનિયામાં આવતા પહેલા જ જીવનદીપ બુઝાઈ ગયો. પોતાના પાપને છુપાવવા માતાએ અવાવરું મકાનમાં કસુવાવડ કરી અને જેમાં અકસ્માતે નવજાત બાળકીનું મોત નીપજ્યું. માતાની હાલત કફોડી બનતા આસપાસના રહીશોએ પોલીસને જાણ કરી હોસ્પિટલમાં ખસેડી હતી. સવારે અહીંયા આવ્યા અમે ઓટલો ચડ્યા એટલે અહીંયા એક બેન લોહી લુહાણ પડેલા હતા. તો પછી અમે 3-4 જણા હાથે હતા, વિચાર્યું ને પછી પોલીસ સ્ટેશનમાં ગયા. ત્યાં જાણ કરી પછી ત્યાં પેલા ભાઈએ કીધું કે 108 ને ફોન કરો. એટલે અમે 108 ને ફોન કરીને તરત જ ત્યાં બોલાવીને ભરી દીધું. લોહીલુહાણ હાલતમાં મળી આવેલ માતાની હાલત કફોડી જણાતા તેણીને સોનગઢથી વ્યારાની જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તબીબોએ તેની સારવાર શરૂ કરી હતી અને સ્થિતિ નાજુક હોવાનું જણાવી રહ્યા હતા. બાળક મૃત જ હતું એવી હિસ્ટ્રી છે. બાળકને સાથે નથી લઈ આવ્યા એ લોકો. પેશન્ટ જ્યારે લાવ્યા ત્યારે કન્ડિશન એની સિરિયસ જ છે અને શરીરમાં લોહીના ટકા ખૂબ જ ઓછા છે. બ્લડ ઇન્વેસ્ટિગેશનમાં એનું HB 3% આવ્યું છે. એ ઉપરાંત શરીરમાંથી ડિલિવરી પછી ખાસું લોહી વહી ગયું હોય એવું લાગે છે. હાલ અમે એને ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી દીધી છે. જે અંદર નાળ હતી એ કાઢી નાખી અને એના પછી એના માટે તાત્કાલિક બ્લડની અરેન્જમેન્ટ કરી છે અમે લોકોએ. સાથે કોઈ સગું નથી, એનું એક બાજુવાળા માસી. લગ્નેતર સંબંધ કહો કે અનૈતિક સંબંધ, તેના પરિણામો હંમેશા કપરા જ આવે છે. તેવું જ કંઈક સોનગઢના કિસ્સામાં પણ થવા પામ્યું છે, જેમાં માતાએ પોતાની પુત્રી તો ગુમાવી જ છે, સાથે પોતાના જીવનો જોખમ પણ તેણીના માથે લટકી રહ્યું છે. હાલ તો સોનગઢ પોલીસ તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે. હવે માતાના નિવેદન બાદ સમગ્ર રહસ્યમય ઘટના પરથી પડદો ઉચકાય તેમ છે. ધવલ દરબાર, હિન્દ TV ન્યૂઝ, તાપી. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ સ્કેટિંગ રિંગ ખાતે શુક્રવારના રોજ તેના સિટી કેટેગરી માટે પહેલી ઓપન ગુજરાત સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2013નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પર્ધકોએ પોતાની અદ્ભુત કળાનું પ્રદર્શન કર્યું હતું, જેમાં શહેરના અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આજના સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે દરેક બાળકે મલ્ટી ટેલેન્ટેડ બનવું જરૂરી બની ગયું છે. ત્યારે માતા પિતા અને શાળાના શિક્ષકોના સાથ અને સહકારથી બાળકો અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લઈ પોતાનામાં છુપાયેલી પ્રતિભા લોકો સમક્ષ લાવી શકે છે. સુરત શહેરના કતારગામ વિસ્તાર ખાતે આવેલી સ્કેટિંગ રિંગ ખાતે તારીખ 17 મે થી 19 મે દરમિયાન પહેલી ઓપન ગુજરાત સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2013નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શુક્રવારના રોજ તેના સિટી કેટેગરી માટેની સ્કેટિંગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં લગભગ 150 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધાને અંતે બાળકોને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુરત શહેરના નવાગામ ડિંડોરીમાં સંબંધીઓ વચ્ચે થતા ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા યુવાનના ગુપ્તાંગના ભાગે મૂળ માર મારાતા તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જેને ફરજ પરના હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો. અમુલ હરલાલ માણે, સતીશ નારાયણ સિસોટી અને સંજય લક્ષ્મણ પારઘી ડિંડોલી નવાગામની નારાયણ નગરમાં નજીકમાં જ રહેતા હતા. અમુલ માણે સતીશ સિસોટીનો જમાઈ થાય છે અને સતીશ સિસોટી અમુલનો દૂરનો સસરો થાય છે. તેમજ અમુલ અને સતીશ સંજય લક્ષ્મણ પારઘીનો સંબંધી થતો હતો. અમુલના 4 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને બંને પતિ પત્ની વચ્ચે અવારનવાર રકઝક થતા પત્નીએ નજીકમાં રહેતા સતીશભાઈને જાણ કરતા ગુરુવારે રાત્રે સતીશભાઈ અને અમુલ વચ્ચે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. બંને સંબંધીને ઝઘડતા જોઈ સમાધાન કરાવવાના ઈરાદે વચ્ચે પડેલા સંજય લક્ષ્મણ પારઘીને અમુલ અને સતીશમાંથી એક જણાએ ગુપ્ત ભાગે લાતો મારી દેતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો. 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, ત્યારે ફરજ પરના હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સંજયને સતીશે લાતો માર્યો હોવાનો આક્ષેપ તેના પરિવારજનોએ કર્યો હતો. આ ઘટનામાં ડિંડોલી પોલીસે અમુલ અને સતીશની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત. 2014ની ચૂંટણીની ચળવળ અને ધૂમધકતી ગરમી વચ્ચે ગુરુવારના રોજ શહેર કોંગ્રેસની નવી ટીમ જાહેર કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશથી ફરી તમામ કાર્યકર્તાઓને સમાવી લઈ શહેર કોંગ્રેસ કારોબારીનું માળખું જાહેર કરવામાં આવ્યું છે. આ ટીમમાં 24 ઉપપ્રમુખો, 26 જનરલ સેક્રેટરી, 32 સેક્રેટરી અને 40 કારોબારી સભ્યો તથા એક ખજાનચીના નામની જાહેરાત કરવામાં આવી છે. કિમ આઉટ પોસ્ટના PSIને મળેલી બાતમીના આધારે કિમના ગીતાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 3 જુગારીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી કુલે 76,950નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
કિમ ઓપીના પીએસઆઈ બીજી વસાવાને બાતમી મળી હતી કે કિમના ગીતાનગર 2ની પાછળ આવેલા ખુલ્લા મકાનમાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં જાહેરમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે કિમ આઉટપોસ્ટના પોલીસ સ્ટાફે સદર જગ્યાએ રેડ કરતા અમર રાજેન્દ્ર પંચાલ, અર્જુન પરસોત્તમ મહારાજ અને પ્રફુલ્લ વિનોદ પટેલને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી દાવ પરના રૂપિયા 1050, અંગઝડતીના રૂપિયા 5600, 3 નંગ મોબાઈલ જેની અંદાજિત કિંમત 5300 અને 2 મોટરસાયકલની કિંમત રૂપિયા 65000 મળી પોલીસે કુલે રૂપિયા 76950નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઈ બીજી વસાવા કરી રહ્યા છે. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. સુરત મહાનગરપાલિકા દ્વારા શુક્રવારના રોજ શહેરના અલગ અલગ ઝોન વિસ્તારમાં 8 પ્રકલ્પોની ઉદ્ઘાટન વિધિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. સુરત શહેરને ચાર ચાંદ લગાડતા મહાનગરપાલિકાના વિવિધ પ્રકલ્પોની ઉદ્ઘાટન વિધિનું આયોજન શુક્રવારના રોજ રાખવામાં આવ્યું હતું. અલગ અલગ ઉદ્ઘાટનોને ધ્યાનમાં રાખી સવારના 9થી 11:30 કલાક સુધી વિવિધ પ્રકલ્પો જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. જેમાં નજર કરીએ તો અમરોલી વિસ્તારમાં આવેલા અમરોલી બ્રિજ તાપી નદીના પાળા પાસે એક સુંદર ગાર્ડન બનાવવામાં આવ્યું છે. તેની ઉદ્ઘાટન વિધિ સવારે 9 કલાકે કરવામાં આવી હતી. અમરોલી વિસ્તારના લોકો સવારે 6 થી 12 તેમજ બપોરના સાંજના 3 થી 11 કલાક દરમિયાન બાગમાં પ્રવેશ લઈ શકશે. ત્યારબાદ 9:30 કલાકે વરાછા વિસ્તારમાં જરૂરિયાતને ધ્યાનમાં રાખી વલ્લભાચાર્ય રોડ પર નર્મદનગર હીરાબાગ હેલ્થ સેન્ટર પાસે શાંતિવનની ઉદ્ઘાટન વિધિનો કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેમાં મહાનગરપાલિકાના સભ્યોએ શાંતિકુંજમાં થોડો સમય વિતાવી શાંતિકુંજની શાંતિનો અનુભવ કર્યો હતો. ત્યાંથી વરાછા વિસ્તારની ગોપીનાથ સ્કૂલ સામે પુણા સીમાડા રોડ પર ટીપી 68 પર 10 કલાકે ગાર્ડનની ઉદ્ઘાટન વિધિ કરી ગાર્ડનને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન વિધિ થતાની સાથે જ બાળકોને ગાર્ડનમાં રમતા નિહાળવા માટે મેયર રાજુ દેસાઈ તેમજ ભીમજી પટેલ ગાર્ડનમાં લટાર લગાવી હતી. 10:30 કલાકે ડુંભાલ વિસ્તારમાં ટોરન્ટ પાવર સ્ટેશન સામે ડુંભાલ વિસ્તારના લોકો માટે 8.37 લાખના ખર્ચે તૈયાર થયેલા શાંતિકુંજની ઉદ્ઘાટન વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ ડુંભાલ વિસ્તારમાં જ આવેલા ટોરેન્ટ પાવર નજીક રામ મંદિર પેલેસની સામે અક્ષર ટાઉનશીપ ખાતે સિનિયર સિટીઝનોના વિરામ માટે તેમજ પર્યાવરણની જાળવણીના હેતુસર તૈયાર થયેલા શાંતિકુંજની 10:45 ઉદ્ઘાટન વિધિ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ 11 કલાકે લિંબાયતની મીઠી ખાડી મેઇન રોડ મહાપ્રભુનગર 7th ડે સ્કૂલની સામે મારુતિનગર સર્કલ પાસે મેયર રાજુ દેસાઈએ શાંતિકુંજની ઉદ્ઘાટન વિધિ કરી લોકો માટે ખુલ્લું મૂક્યું હતું. તો બીજી તરફ 11:15 કલાકે લિંબાયત વિસ્તારના જ લિંબાયત પોસ્ટ ઓફિસ સામે સંજયનગર સર્કલ પાસે લિંબાયત વિસ્તારના સિટીઝનોના વિરામને ધ્યાનમાં લઈ બનાવેલા શાંતિકુંજની ઉદ્ઘાટન વિધિ રાખવામાં આવી હતી. અને છેલ્લે જોઈએ તો 11:30 કલાકે ડિંડોલી વિસ્તારમાં નવાગામ ડિંડોલી રેલવે ફાટકની બાજુમાં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. જેની લોકાર્પણ વિધિ કરી લોકોની સેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેમજ જ્ઞાનમાં વધારો કરતા આવે વાંચનાલયની પણ ઉદ્ઘાટન વિધિ કરી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તો વિવિધ આ 8 પ્રકલ્પોની ઉદ્ઘાટન વિધિમાં મેયર રાજુ દેસાઈ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ભીમજી પટેલ, ડેપ્યુટી મેયર વર્ષા રાણા, ધારાસભ્ય સંગીતા પાટીલ તેમજ મહાનગરપાલિકાના વિવિધ પદાધિકારીઓની સાથે મુખ્ય મહેમાન તરીકે રાજ્યકક્ષાના પાણી પુરવઠા મંત્રી નાનુભાઈ વાનાણી, સાંસદ દર્શનાબેન જરદોશ અને CR પાટીલ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં કાપોદ્રાની DR તારપરા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી શાળા સહિત સુરત શહેરનું પણ નામ રોશન કર્યું છે. ત્યારે શાળા પરિવાર દ્વારા આ ઝળહળતા તારલાઓને શુભેચ્છા પાઠવી સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલા ધોરણ 12ના પરિણામમાં કાપોદ્રા ખાતે આવેલી DR તારપરા હાયર સેકન્ડરી સ્કૂલે ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જી હા, ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં આ શાળાનો વિદ્યાર્થી ધાર્મિક ઠુમરે 99.98% મેળવી પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે બીજા ક્રમે નીરવ સુહાગિયા છે, જેણે 99.42% પ્રાપ્ત કર્યા છે અને ત્રીજા નંબરે ધુમિન સભાયા છે, જેણે 99.08% મેળવ્યા છે. આમાં ત્રણેય વિદ્યાર્થીઓએ બોર્ડમાં ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી શાળા સહિત સુરત શહેરનું શિક્ષણ જગતમાં નામ રોશન કર્યું છે. આ વિદ્યાર્થીઓએ પોતાની સિદ્ધિનો શ્રેય માતા પિતા સહિત શાળા પરિવારને પણ આપ્યો હતો.
99.98% સાથે સમગ્ર વરાછા વિસ્તારમાં A1 ગ્રેડ સાથે પ્રથમ નંબરે આવ્યો છું. તેને મને ખૂબ જ આનંદ થયો છે. આના પાછળ આ સફળતા પાછળ કોને શ્રેય આપે? મારા માતા પિતા અને સ્કૂલના શિક્ષકો તેમજ સ્કૂલનું સમયબદ્ધ આયોજનને હું શ્રેય આપું છું. આ સફળતા માટે તો આખો વર્ષ કઈ રીતે અને કેટલી મહેનત કરી? દરરોજ હું 5 કલાક એક્સ્ટ્રા વાંચતો હતો અને આયોજનબદ્ધ સમયપત્રક બનાવીને વ્યવસ્થિત મહેનત કરતો હતો. અને મારો આ સ્કૂલમાં સેકન્ડ નંબર આવેલો છે. મારા પર્સન્ટેજ 99.42 છે. અને આ સફળતા પાછળ કોને શ્રેય આપે? આ સફળતા પાછળ હું મારા માતા પિતા, શિક્ષકો તથા સંસ્થાનું શ્રેયબદ્ધ આયોજનને સમું. આ સફળતામાંથી કોઈ ટ્યુશન કે એવી કોઈ બીજી એક્સ્ટ્રા લાભ લીધો? નહીં. આ સ્કૂલમાં અમને સંપૂર્ણ તૈયારી સ્કૂલમાંથી જ કરાવવામાં આવતી. કોઈ પણ પ્રકારનું ટ્યુશન રાખેલું નહોતું. આગળ હવે આ સફળતા બાદ આગળ તારે શું વિચાર છે? આગળ મારે એરોનોટિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે અને ફાઇટર પ્લેન વિશે ભણવું છે. કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટી કરી ભણતર સિવાય? હા, હું ચેસ પછી અને ક્રિકેટમાં રસ લઉં છું. બોર્ડની પરીક્ષામાં જળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવાર દ્વારા આ વિદ્યાર્થીઓનું મીઠું મોઢું કરાવી શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા. અહીંયા મારા શાળાની અંદર 100% સાયન્સનું પરિણામ છે, જેમાં પ્રથમ નંબરે ઉમર ધાર્મિક જે 99.98% સાથે સમગ્ર સુરત કેન્દ્રમાં પ્રથમ છે અને ગુજરાત રાજ્યમાં સેકન્ડ હાઈએસ્ટ જે પર્સન્ટાઇલ છે 99.98 એ અમારા વિદ્યાર્થીના છે. બીજા નંબરે સુહાગિયા નીરવ 99.46 અને સભાયા ધ્રુમી 99.8% સાથે ત્રીજા નંબરે છે. અમારી શાળાનું 100% પરિણામ છે. સાથે સાથે જી મેઇનનું પરિણામ પણ ખૂબ જ સરસ આવેલું છે. કુમાર ધાર્મિક અમારા 215 માર્ક્સ સાથે ટોપર છે. અમારી શાળામાંથી લગભગ 10 જેટલા વિદ્યાર્થી જી એડવાન્સ માટે ક્વોલિફાઈડ થયેલા છે. અમારી શાળાનું આ જે પરિણામ આવેલું છે એ પરિણામ માટે હું સૌથી પહેલાં તો અમારા વિદ્યાર્થીઓને શ્રેય આપીશ, કારણ કે વિદ્યાર્થીઓની મહેનત વગર બધું જ નકામું છે. વિકાસનું ગ્રોથ એન્જિન ગણાતા સુરત શહેરે હવે સમગ્ર ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પણ પોતાનું નામ રોશન કરી લીધું છે અને તેનું જીવંત ઉદાહરણ આ જળહળતા તાલાઓ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. માંડવી તાલુકામાં ઠેર ઠેર પ્રદૂષણને આમંત્રણ આપતા ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠા ધમધમી રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ હજુ સુધી સરકારી તંત્ર દ્વારા આ અંગે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. આથી જાણે આ ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠા સરકારી તંત્રના મેળાપીપણામાં ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને તંત્ર આ બાબતે મગનું નામ મરી પાડવા પણ તૈયાર ન હોય તેમ ભેદી મૌન ધારણ કરી લીધું છે. માંડવી તાલુકામાં છેલ્લા 4 મહિનાથી ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠાનો વેપાર ધમધમી રહ્યો છે. હાલમાં ઉનાળાની ઋતુ ચાલતી હોય લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે માંડવી તાલુકામાં બેરોકટોક ઈંટના ભઠ્ઠાઓ ચાલતા રહ્યા છે. ઈંટના ભઠ્ઠામાં સળગાવવામાં આવતા કોલસાને કારણે હવામાં પ્રદૂષણ અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તેમજ કેટલાક ભઠ્ઠા તો રસ્તાની લગોલગ ચાલતા હોય રાહદારીઓને ધુમાડો તથા માટીની રજકણ પણ આંખમાં ઉડે છે. આ ભઠ્ઠાઓની આજુબાજુના વિસ્તાર ગરમીના તાપથી લૂ જેવી જીવલેણ બીમારીએ પણ પગ પેસારો કર્યો છે. આ ઈંટના ભઠ્ઠા ચલાવનારા લોકો મહદઅંશે ગરીબ અને આદિવાસી ખેડૂતોની પિયતવાળી જમીનને નુકસાન પહોંચાડી તેમની આર્થિક મુશ્કેલીમાં વધારો કરી સરકારી અધિકારીઓ સાથે મેળાપીપણું કરી પોતાના ગજવા ગરમ કરવામાં મશગુલ જોવા મળે છે. એક તરફ આરોગ્યને હાનિકારક એવા ધુમાડાથી ઝેરું પ્રદૂષણ હવામાં ફેલાતા રોગચાળો તથા જીવનની દોરી ટૂંકી થવાના એંધાણ છે અને બીજી તરફ સરકારી અધિકારીઓ આદિવાસીઓને મોતના મુખમાં ધકેલતા આ ભઠ્ઠાઓ પર કોઈપણ જાતની લગામ લગાવતા નથી. માંડવી વિસ્તારમાં લગભગ 100 થી 150 જેટલા ઈંટના ભઠ્ઠાઓ ચાલી રહ્યા છે, જેને કારણે થતા પ્રદૂષણથી સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે અને એક જ વાત લોકોના મુખમાંથી નીકળે છે કે આ સરકારી અધિકારીઓ વહેલી તકે જાગે અને આ ગેરકાયદેસર ચાલતા ઈંટના ભઠ્ઠાની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ઈંટના ભઠ્ઠાઓ વહેલામાં વહેલી તકે બંધ કરાવે. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. પાંડેસરા વિસ્તારમાં રહેતી પરિણીતા ગુરુવારે રાત્રે ઘરમાં એકલી સૂતી હતી. રાત્રિના અંધારાનો લાભ લઈ પાડોશમાં રહેતો યુવાન ઘરમાં ઘૂસ્યો હતો અને પરિણીતાનો હાથ પકડી છેડતી કરી હતી. જોકે મહિલા જાગી જતા તેણે બૂમાબૂમ કરી હતી, જેથી પાડોશીઓ જાગી જતા યુવક ફરાર થઈ ગયો હતો.
વરાછા વિસ્તારમાં ફરી રહેલા બે રીઢા ઘરફોડ ચોરને ઝડપી પાડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2 લાખની મત્તા કબજે કરી અમરોલી વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનાને ઉકેલવામાં સફળતા મેળવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે પહેલા ક્રાઇમ બ્રાન્ચના હાથે પકડાયેલો ગૌતમ ઉર્ફે ગોમજી તેના મિત્રને આપેલા ઘરેણાં લેવા માટે LH રોડ જનતા એપાર્ટમેન્ટ પાસે આવવાનો છે. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે LH રોડ પર જનતા એપાર્ટમેન્ટ પાસે ગુરુવારના રોજ વોચ ગોઠવીને ત્યાંથી આરોપીઓ ગૌતમ ઉર્ફે ગોમજી અરવિંદ વાઘાણી અને કાપોદ્રામાં રહેતા રવિ હિંમતભાઈ પટેલની ધરપકડ કરીને તેમની પાસેથી રોકડા 9,000 રૂપિયા, એક કેમેરો અને સોનાના ઘરેણાં મળીને કુલ 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મુદ્દામાલ તેઓ 2 દિવસ પહેલા અમરોલીમાં કૈલાસ રો હાઉસમાંથી ચોરી કરેલે લાવેલા હોવાની કબૂલાત કરી હતી. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. સરસ્વતીનું મંદિર બન્યું લક્ષ્મીના પૂજારીઓનું ધામ. ડોનેશન અને મોંઘા પુસ્તકો ખરીદવા પર દબાણ કરતી 7 ડે સ્કૂલ સામે NSUIનો મોરચો. પોલીસ અને લોકોને એક સાથે જોડાવાની પહેલ. ફ્રેન્ડ ઓફ પોલીસ યોજનાને ફરી ધબકતી કરાશે. પ્રતિષ્ઠિત લોકોને સાંકળવા કમિશનરનું આહવાન. રાંદેરમાં થયેલા અપહરણનો ભેદ ખુલ્યો. ખંડની માટે કરાયું હતું બંને બાળાનું અપહરણ. પકડાઈ જવાના ડરથી કરી હતી બાળાની હત્યાની કોશિશ. ગુજરાત ગેસ કંપનીએ મંજૂરી વિના રસ્તો ખોદી કાઢ્યો. પોતાના કામમાં નડતરરૂપ પાલિકાની ગટર લાઇનમાં પણ પાડ્યું ગાબડું. પાલિકા કરશે કાર્યવાહી. અને શ્રદ્ધા બનાવી શકે છે અસંભવ કામને સંભવ. વલસાડનો વિકલાંગ પુત્રી સાથે અજમેર જવા નીકળ્યો અનોખી યાત્રાએ. જો હિન્દ ટીવીનો વિશેષ અહેવાલ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.